ભચાઉ તાલુકાના કંથકોટ ગામની સીમા વાગડ વિકાસ સંઘ દ્વારા શ્રી રામકૃષ્ણ મહાવીર ગૌશાળા ચલાવવામાં આવી રહી છે। આ ગૌશાળામાં વર્તમાન સમયમાં આશરે 1868 જેટલા રખડતા અને નદણિયાતી ગૌવંશનો નિભાવ કરવામાં આવી રહ્યો છે, જેમાં 1400 જેટલા આખલાઓ અને 500 જેટલી ગાયો તેમજ વાછરડાઓનો સમાવેશ થાય છે। સમગ્ર કચ્છ અને વાગડ પંથકના ગામોમાંથી રસ્તે રજડતા પશુઓને આ સંસ્થા દ્વારા આશ્રયનું સ્થાન આપીને તેમનું પ્રેમપૂર્વક લાલન પાલન કરવામાં આવે છે। આ અંગે સંસ્થાના મંત્રી મહેશ એન શાહ દ્વારા ભચાઉના પ્રાંત અધિકારીને લેખિત રજૂઆત કરીને જણાવવામાં આવ્યું છે કે અગાઉ 26મી મેના સંસ્થા દ્વારા ગૌશાળાને સરકારી સહાયતા અને સબસિડી આપવા બાબતે અરજી કરવામાં આવી હતી, પરંતુ 1 મહિનો થવા છતાં હજુ સુધી વહીવટીતંત્ર તરફથી કોઈ પ્રત્યુત્તર મળ્યો નથી। હાલમાં વરસાદ ખેંચાવાના કારણે લીલો ઘાસચારો અત્યંત મોંઘો થઈ ગયો છે। છેલ્લા 12 મહિનાથી દાતાઓના સહયોગથી આ ગૌશાળા ચલાવવામાં આવી રહી છે, પરંતુ વર્તમાન પરિસ્થિતિમાં આટલી મોટી સંખ્યામાં પશુઓનો નિભાવ કરવો સંસ્થા માટે કઠિન બની રહ્યો છે। સંસ્થાએ પ્રાંત અધિકારીને વિનંતી કરી છે કે તેઓ રૂબરૂ ગૌશાળાની મુલાકાત લઈને ગૌવંશના નિભાવ માટે સરકાર તરફથી મળતી સબસિડીનો લાભ તાત્કાલિક શરૂ કરાવી આપે। આ સાથે જ વન વિભાગની રખાલમાં ઉપલબ્ધ સૂકા ઘાસચારાનો જથ્થો ગૌશાળાને ફાળવવામાં આવે તેવી પણ નમ્ર અરજ કરાઈ છે। સંસ્થા સરકારી નિયમો અનુસાર સૂકા ઘાસચારા માટેની જરૂરી રકમ ચૂકવવા પણ તૈયાર છે। આ ગંભીર બાબતે તંત્ર દ્વારા સત્વરે યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે।